ફાઇનલી આપણે જો એક ગેપ પાસ આવી ગયો છે. કેટલા બાકી છે? હજી 6000 ચડવાના છે. અત્યારે જો વાગવામાં કેટલા છે? ફોકસ 12 માં 5 ની વાર છે. હવે જો અમે આટલું આવેલા ને ફૂલ ગરમી હતી ને હવે તમને દિલથી કહું અત્યારે છે ને પાણી પી લીધું અને અત્યારે જો આવું લોકેશન છે ને ભાઈ પવન આવે છે. અત્યારે શરીરમાં આમ ઠંડક વળી ગઈ છે અને આમ ફૂલ શિયાળા જેવું ફીલ થાય છે. અને હવે થોડી ગરમી હોતી ને જવા માંડી છે. અને હવે અહીંથી અંબાજી ખાલી 1000 પગથિયા બાકી છે અને ગુરુદાતા જવાનો મેળ આવશે ને તો આપણે હાઈલા જાય ટાઈમ રહેતો. અને અહીંથી 2 વર્ષ પહેલાં મેં અહીંયા ફોટો પડાવેલો છે અને અત્યારે ફોટો છે નહીં, બાકી તમને દેખાડે મિત્રો. જો અત્યારે મોસમ જો તમે ખાલી ફૂલ ઝાકર ભરી ગઈ છે અને બહુ જ મજા આવે છે અત્યારે. અને સાચું હોય તો થોડા પગથિયાં મિત્રો અંબાજી પૂગવાના હતા ને અમારે પાછું વરવું પડ્યું. કરવાઓ યાર, બંધ કરો એને. કારણ હતું એ કે હે ને અમે અડધી કલાકથી ઊભા હતા અને પબ્લિક તમે આમ જોયું હોય ને તમે આમ ગાંડા થઈ ગયા. એવડું પબ્લિક હતું, હું વિડીયો ઉતારી ન ગયો. અને અત્યારે જો પાછા અમે વરી ગયા છીએ અત્યારે અને બધે અત્યારે ચડે જ છે. મિત્રો આપણે ઘણા ઉતરી ગયા છીએ. હવે આપણે 1400 કે 1300 પગથિયા વૈધા છે ને ભાગવામાં છે અત્યારે જો દોઢમાં હજી 10 મિનિટની વાર છે. હજી 10 મિનિટમાં આપણે કેટલા પગથિયા ઉતરીએ. કોશિશ કરીશું કે આપણે 10 મિનિટમાં ને હાવ ઉતરી જ જાય હેઠે અને પછી જોઈએ આગળ હું. જો અત્યારે હવે અમે ગિરનાર ચડીને ઉતરી ગયા છીએ અને હવે હાલતા થઈ ગયા જો સીધા રસ્તા ઉપર. અને હવે લગભગ ઘરે વયા જાય કઈ નક્કી નથી કા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. હવે કઈ નક્કી નથી, ઘરે વયા જાય. અને 2:30 વાગી ગયા છે. જો 2:30 થી ઉપર થઈ ગયું તો હવે જોઈ શું થાય છે. અત્યારે બૂટ હે ને અદલા બદલી કરી નાખ્યા છે. આને મારા બૂટ આપી દીધા અને મેં એના બૂટ લઈ લીધા છે ઘડી. અને આખો ગિરનાર ચડી કાઢે એના પગ આખા જો લાલ ટમેટા જેવા થઈ ગયા આખા. અને હવે ઘરે જવાનો કાંઈક પ્લાન કરીએ. હવે જોઈએ શું થાય આગળ. હવે અત્યારે 4 વાગી ગયા છે ને અત્યારે જો હું સોડા પીઉં છું. પહેલાં તો સોડા પીધી, આ બીજી વખત લીધી. અને આવડા અહીંયા બેઠો છે અને અત્યારે જો આ બસ જ્યાં ભરાય છે ને ત્યાં અત્યારે અમે બેઠા છે કારણ કે મારા દાદા આવે છે અને આપણે જવાનું છે આંબાવાડીએ. પરકમ જ્યાં થાય ને અને જે આપણે રોકાતા ત્યાં આપણે જવાનું છે. તો હવે મારા દાદાની વાઈફ જોવી છે ને પછી જાય આપણે. જો મિત્રો તો અત્યારે જો અમે બધે ક્યાં હેલા સુનિલ કાકા ને ભાવિન ને બધે ભેગા થઈ ગયા છે અને અત્યારે અમે આંબાવાડી હેલા આવ્યા છીએ જ્યાં અમે બત્તી વેચતા ને બધું. અને જો હવે અહીંયા કાંઈ છે નહીં, આ પૈંઠા હતું બધું જો કાઢી લીધું છે. અને જો અત્યારે હે ને પરકમ ચાલુ હોત ને તો મજા આવી જાત. અને જો અત્યારે વરસાદ જેવું કાંઈ છે નહીં તો રસ્તા ને એવું બધું હરખું કરી નાખે તો કાંઈ નક્કી ન કહેવાય. ગેટ ખોલી નાખે તો પણ બધી તૈયારી જે કરી હતી ને પૈંઠા ખાવા પીવાનું બધું એ બધું કાઢી લીધું છે તો કાંઈ નક્કી ન કહેવાય. તો આ વર્ષે તો પરકમ કેન્સલ જ થઈ જાય. અને આ બધે જો એમ કે ઓલા વર્ષ હાટે જગ્યા રોકી ચાલુ થાય તો કદાચ ન થાય એમ થઈ જાય તો સારી વાત છે ભાઈ. કાલે ભલે બીજી તારીખ હોય ને તો 3 તારીખે હે ને ચાલુ થઈ જાય ને તો એ સારું. અને જો સુનિલ કાકાને એનો બત્તીનો હે ને થડો હતો. આ સુનિલ કાકાને એને જો અહીંયા હે ને ઝૂંપડું વાયરું હોય 4 દી 5 દી 6-7 દી અહીંયા જ રહેતા હોય આગળ. અને અત્યારે જગ્યા રોકે છે, મોટી જગ્યા રોકીશ. બધા અહીંયા અને બધા અમે બત્તી વેચતા હતા ને બધી આ જગ્યા હતી. અહીંયા ફરફુર મામાની બેહતા. અહીંયા ઓલા તમે જોયે છે ઓલા ટીટી બધું એનું નામ છે એટલે એ થોડું કોમેડી જેવું એનું નામ લાગે. એ બધા જો એની જગ્યા અહીંયા છે, અહીંયા બધાની જગ્યા છે.
અને અહીંયા ઓલા વર અમે બેઠા હતા, બધી વેચતા હતા. અને અહીંયા મેં તમને વિડીયો ઉતારીને દેખાડ્યો હતો. અમે ભઠ્ઠો શેકતા હતા, અહીંયા ભઠ્ઠો કરી કાંઈ હું ઓલા વરે બેઠો હતો. અહીંયા બધે અહીંયા ટેબલ રાખ્યું હતું. હાલો નીકળી હો નીકળવું છે, ચાલો ને કે રિક્ષા બાઈક રિક્ષા બાઈને કાઢે અને હવે નીકળી. હવે ઓમ આ પેલા અમે પરકમ ચાલુ ને શિયાળદી રહેતા. અહીંયા કેવી મજા આવે બધી. અહીંયા બધું આમ ખાવા જવાની ને પછી અહીંયા બધું અંદર જંગલ હે ને નાવા જતા હોય ને બધે કાંઈ મજા કાંઈ ઘટે નહીં એવી મજા આવે અહીંયા. અને ઓલા સામેની સાઈડ છે ને જો ગેટ ને બધું અને અમે અહીંયા બધી અહીંયા જ રખડતા હોય. પરકમ ચાલુ હોય ને એટલે કાંઈ પૂછવાની મજા જ આવ્યા રાખે 4 દિવસ. મિત્રો હવે આપણે નીકળી ગોટું ધોરાજી. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય ને ઉભા રહ્યો, પેલા લાઈટ ચાલુ કરી લો. કોઈ વાત નહીં, આમ તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય ને ખાસ કરીને તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને નવા હોય ને ચેનલમાં તો સબસ્ક્રાઈબ પહેલાં કરી દો અને પછી વિડીયો જોવો છો. તો મળીએ હવે નવા વ્લોગમાં. હવે આટલે બસ. હવે હું કેવું મારે તમને આજનો વિડીયો બસ આટલો જ. તો આ બધું બધાને જય માતાજી, બાય બાય. अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.